આજે આપણે વર્ષમાં મોટામાં મોટો જો પ્રસંગ ઉત્સવ હોય તો ગુરુ પૂર્ણિમા સવારથી 5 વાગ્યાથી લાઈન ચાલુ છે અને લોકોની એટલી ભીડ છે અત્યારે 12 થયા રાતના 11:30 સુધી મંદિર ચાલુ રહેશે અને ગુરુદેવ એવું કહે છે કે મેં સદૈવ બિરાજમાન. પણ આજે ગુરુદેવ ભગવાન સ્પેશિયલ અલગ રીતે, કારણ કે ગુરુ પૂર્ણિમાનો એવો દિવસ છે કે કોઈ પણના દુઃખો જે હોય એ હરવા માટેનો દિવસ છે અને ગુરુદેવ સતત પોતાની હાજરી એટલા પ્રસન્ન છે. અને આજે સવારથી રક્ષાદોરી વર્ષમાં આપણે એક જ વાર આપીએ છીએ. એ રક્ષાદોરી આખા વિશ્વમાં જાય છે, અમેરિકા, લંડન, દુબઈ, આફ્રિકા, ભારત. દોરીથી ચારે દિશાથી આપણું રક્ષણ થાય. પ્રસાદનું આયોજન સવારના 10 વાગ્યાથી લઈ ભજીયા અને જાંબુ રાતના 11:30 સુધી કન્ટિન્યુ ચાલુ રહેશે. અહીંયા પણ લઈ શકશે અને ઘરે પણ એટલે લોકો રોજ આવે, ગુરુવારે આવે, રવિવારે આવે. પણ આજના દિવસે જે ચરણ પાદુકા જે છે ને એ ગુરુદેવનું વિગ્રહ છે અને એ દર્શન કરશે ને સામે જ ભગવાન બિરાજમાન છે એવું લાગે. ને જે કોઈને નાની મોટી વ્યાધિ હોય ત્યાં કહેશે તો તરતથી પૂર્ણ થશે. તો મારી એક જ વિનંતી, આજે સવારથી લાઈન છે રાતના 11:30 સુધી, તો દર્શન કરવા આ લોકો જે સાંભળે જોવે અને સદગુરુ સદન ટ્રસ્ટ રણછોડદાસજી બાપુ છે તમને વિનંતી છે આજે દર્શન કરવા રણછોડદાસજી બાપુ આશ્રમ કુવાડવા રોડ ખાસ પધારો અને દર્શનનો લાભ લો.